નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. વડોદરાના નિઝામપુરા વિસ્તારમાંથી આગ લાગવાની એક ભયાનક ઘટના સામે આવી છે. નિઝામપુરા વિસ્તારમાં આવેલા મહેસાણા સર્કલ પાસે એક ચાલુ થાર ગાડીમાં અચાનક જ ભીષણ આગ ફાટી નીકળી હતી. વડોદરાના વ્યસ્ત ગણાતા નિઝામપુરા વિસ્તારના મહેસાણા સર્કલ પાસે મોડી સાંજે એક થાર ગાડીમાં અચાનક આગ લાગી ગઈ હતી. આગે જોતામાં એટલું વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું કે થોડી જ મિનિટોમાં આખી થાર ગાડી સળગીને ખાખ થઈ ગઈ હતી. આગ લાગવાની આ ઘટનાને લઈને આસપાસના લોકો અને વાહન ચાલકોમાં ભારે અફરાતફરી મચી ગઈ હતી. ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી આવી હતી. ફાયર ફાઈટરોએ ભારે જહેમત બાદ પાણીનો મારો ચલાવીને આગ પર સંપૂર્ણ કાબુ મેળવ્યો હતો. કેમેરામેન નવનીત પરમાર સાથે ચિરાગ પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.